એક વિડીયો યુટ્યુબમાં 2 વખત અપલોડ કરી શકાય કે ના કરી શકાય? મિત્રો ઘણા બધા લોકોની કોમેન્ટ હોય છે, તો આજનો સ્પેશિયલ આપણે વિડીયો બનાવીશું કે યુટ્યુબની અંદર ચલો મેં આ વિડીયો આપણો ચેનલની અંદર મેં અપલોડ કરી દીધો છે, હવે આ જ વિડીયો મારે બીજી ચેનલની અંદર અપલોડ કરવો છે તો કરી શકાય કે નહીં, અને કદાચ આ ચેનલ મતલબ આ ચેનલમાંથી હું ડિલીટ કરીને ફરીવાર એ વિડીયોને બીજી ચેનલની અંદર મારે અપલોડ કરવો છે તો કરી શકાય કે નહીં? કારણ કે આ પ્રોબ્લેમ એ લોકોને આવે છે કે જે લોકો મ્યુઝિક લાઇનની અંદર કામ કરતા હોય છે, એટલે કે ગીતોની લાઈન. કારણ કે ઘણી વખત કેવું બને છે કે એક તો પૈસા ખર્ચીને આપણે ગીત બનાવ્યું દાખલા તરીકે, બરાબર, અને ગીત મિત્રો આપણે આપણી ચેનલની અંદર અપલોડ કરી દીધું છે. હવે 24 કલાકની અંદર મિત્રો એ વિડીયોની અંદર આપણને વ્યૂઝ ના મળતા હોય તો આપણે એવું વિચારીએ છીએ કે એ સોંગને આપણે અહીંયાથી ડિલીટ કરી દઈએ, ડાઉનલોડ કરી લઈએ, પછી એ ગીતને છે ને આપણે બીજા ફોનની અંદર નવી ચેનલ બનાવીએ અને એની અંદર અપલોડ કરીએ તો શું એ આપણી યુટ્યુબ ચેનલ મોનોટાઈઝ થશે કે નહીં? તો બેસ્ટ વિડીયો છે મિત્રો, કન્ટિન્યુ વિડીયોમાં મિત્રો બને રહેજો. કારણ કે યુટ્યુબની અંદર તમે ઘણા બધા વિડીયો જોયા હશે, પણ મારા જે અનુભવ હશે ને મિત્રો, યુટ્યુબની અંદર તમને આવો વિડીયો જોવા નહીં મળે કે તમે એક વિડીયો ડિલીટ ભલે યુટ્યુબમાંથી ડિલીટ કરીને તમે બીજી ચેનલની અંદર અપલોડ કરો છો તો હવે એ ચેનલની અંદર પ્રોબ્લેમ આવશે કે નહીં, એવો તો તમે યુટ્યુબની અંદર પણ કોઈ પણ વિડીયો નહીં જોયો હોય. તો કન્ટિન્યુ મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. ચેનલની અંદર નવા હોય અને યુટ્યુબ રિલેટેડ અન્ય કોઈ પણ માહિતી જોઈએ ને મિત્રો તો ખાસ આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતીના વિડીયો છે ને આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે. તો આ પ્રોબ્લેમ મિત્રો છે ને આપણા કોમેન્ટ બોક્સની અંદર પણ આવેલી હતી કે આપણે આપણી ચેનલની અંદર એક સોંગ બનાવ્યું છે કે વિડીયો બનાવ્યો છે દાખલા તરીકે, બરાબર, હવે એની અંદર છે ને મિત્રો સમજી લો કે વ્યૂઝ ના મળ્યા કોઈ કારણોસર, ચલો એ અને આપણે એની અંદર અપલોડ કરવું પણ નથી. એક વખત મેં અપલોડ કરી દીધું, મને એવું થયું કોઈ આપણને કીધું કે ચલો આપણે ગીત એની અંદર ડિલીટ કરી દઈએ અને બીજી ચેનલની અંદર અપલોડ કરવું છે, તો આની અંદર આપણી ચેનલ મોનોટાઈઝ થશે કે નહીં? બહુ મસ્ત વિડીયો છે, એક જાણવા લાયક છે અને ઘણી બધી એટલી બધી માહિતી મળશે ને મિત્રો કે તમે ખુદ એનો અનુભવ તમને થશે કે નહીં રમેશભાઈની વિડીયો છે ને કોઈ દિવસ ખોટી ના હોય મિત્રો. અને મેં જે મારા અનુભવો છે એ તમારી સામે અહીંયા શેર કરું છું. હવે દાખલા તરીકે તમે સમજી લો કે મેં આપણી ગીતોની ચેનલ છે, આની અંદર મેં કોઈ પણ ગીત કે વિડીયો ચડાવ્યું છે, સમજી લો કોઈ પણ વિડીયો ચડાવ્યો છે, બરાબર, હવે આની અંદર મને વ્યૂઝ મળ્યા નથી, બરાબર છે, તો મને એવું થયું કે આ જ વિડીયો છે મારી ગેલેરીમાં તો પડ્યો જ છે, બરાબર, હવે આ ચેનલમાંથી હું ડિલીટ કરી દઉં અને પછી એક નવી ચેનલ બનાવું, એની અંદર મારે એ વિડીયો અપલોડ કરવો છે. હવે વિચાર કરી લો કે એની અંદર તમે વિચાર્યું પણ નહીં હોય કે એ ચેનલ મોનોટાઈઝ થાય કે ના થાય મિત્રો. કારણ કે યુટ્યુબની પોલિસીને ધ્યાનમાં રાખવી જોઈએ છે. કારણ કે યુટ્યુબની જે પોલિસી છે ને, તમે તમારી આ ચેનલની અંદર વિડીયો ડિલીટ કર્યો છે એટલે તમે એવું વિચારે કે યુટ્યુબમાંથી નીકળી ગયું, તમે લોકો એવું વિચારતા છો? નહીં મિત્રો, એ તમારી મોટામાં મોટી ભૂલ છે. કારણ કે તમે માત્ર તમારી યુટ્યુબ ચેનલમાંથી ડિલીટ કરી છે, બાકી યુટ્યુબ લિસ્ટમાંથી નહીં. કારણ કે યુટ્યુબની અંદર તમે કોઈ પણ વિડીયો એક વખત અપલોડ કરો એટલે યુટ્યુબના લિસ્ટમાં છે ને નોંધાઈ જાય, બરાબર છે. કારણ કે તમે જે વિડીયો ડિલીટ કર્યો છે તમારી ચેનલમાંથી જ કર્યો છે, બાકી યુટ્યુબના ડેટામાંથી ડિલીટ થાય નહીં. હવે એ જ વિડીયો તમે બીજી ચેનલની અંદર અપલોડ કરો છો એટલે યુટ્યુબની અંદર 2 વખત અપલોડ થયો સમજી લો, તો એ ચેનલની અંદર છે ને મિત્રો તમને રીયુઝ કન્ટેન્ટ આવશે, એટલે રીયુઝ કન્ટેન્ટ એ ચેનલ મિત્રો છે ને મોનોટાઈઝ થશે નહીં. હવે ઘણા લોકોની કદાચ મનની અંદર એવું પણ હશે, કારણ કે મારાથી પણ ઘણા બધા ટેકનિકલ હશે લોકો, આપણે એવું નથી કહેતા મિત્રો, મારાથી ઘણી બધા અનુભવી હશે, ઘણા બધા યુટ્યુબરો હશે, યુટ્યુબની માહિતીના વિડીયો બનાવતા હશે, અને આપણે તો એક સામાન્ય વ્યક્તિ છીએ. કારણ કે આપણા વિડીયોની અંદર છે ને તમે જોતા હશો કે આપણે ખેતીવાડીની કામ સાથે સાથે આપણા જે અનુભવો હશે ને એ તમારી સામે શેર કરું છું. પણ જે લોકો ટેકનિકલની માહિતી ધરાવે છે કે આ ચેનલની અંદરથી વિડીયો ડિલીટ કરી દીધી છે અને હું બીજી ચેનલની અંદર અપલોડ કરાવું ને એ ચેનલ મોનોટાઈઝ થાય છે, તો એ લોકો માટે એક ખાસ તમને માહિતી આપીશું કે મારી ચેનલની અંદર આપણા ચેનલમાં જેટલા પણ વિડીયો છે એ બધા વિડીયોની અંદરથી ચલો મેં કમાણી કરી લીધી, બરાબર, કોઈ મારો એક વિડીયો ચાલી ગયો છે, સમજી લો કે એક વિડીયો મારો 1 મિલિયન ચાલી ગયો છે દાખલા તરીકે, બરાબર, હવે એ જ વિડીયો હું આની અંદરથી ડિલીટ કરી નાખું, બરાબર છે, અને બીજી ચેનલની અંદર ફરીવાર અપલોડ કરું તો એનો મતલબ એ જ છે કે ચેનલ મોનોટાઈઝ થવાની છે, બરાબર. મિત્રો તમને એક જ કહું કે અહીંયા એ ગીતની અંદરથી મેં છે ને સાવની તો ઘણી બધી કમાણી કરી લીધી છે, હવે એની અંદર છે ને વ્યૂઝ આવતા નથી એટલે મને એવું થયું ચલો કે એક ગીતને આપણે એમાંથી ડિલીટ કરી, કમાણી તો મેં કરી લીધી છે ઓલરેડી, તો એને હવે ડિલીટ કરી દઉં અને ફરીવાર આની અંદર અપલોડ કરવું એટલે કમાણી મારે 2 વખત થાય. એટલે હવે તમે વિચાર કરી લો મિત્રો કે યુટ્યુબવાળા ગાંડા હોય કે ગાંડા આપણા હોય, પહેલી વાત તો સમજવાની એક વાત છે. તો મિત્રો આ એક શક્ય નથી એમ, કારણ કે યુટ્યુબની જો ડેટા છે ને મિત્રો, એક વખત યુટ્યુબની અંદર મિત્રો વિડીયો અપલોડ થઈ જાય ને
એટલે તમે માત્ર તમારી ચેનલમાંથી મિત્રો ડિલીટ કરી શકો છો, બાકી યુટ્યુબના ડેટામાંથી તમે ડિલીટ કોઈ દિવસ ના કરી શકો. અને કોઈ વ્યક્તિ એવું વિચારતું હોય તો શક્ય જ નથી મિત્રો, કારણ કે આપણા જે યુટ્યુબના જે વિડીયો છે ને એ ટ્રાય કરી લેજો મિત્રો. અને તમને એવું લાગતું હોય તો આ એક પ્રશ્ન એવો છે કે એક વિડીયોમાંથી મેં કમાણી કરી લીધી, ભલે વ્યૂઝ આવ્યા ના હોય કે કમાણી કરી લીધી, પછી એ જ વિડીયોને મેં બીજી ચેનલમાં અપલોડ કર્યો, એટલે યુટ્યુબ બે વિડીયોમાં તમને પૈસા મિત્રો કઈ રીતે આપશે? આ એક મિત્રો જાણ્યા અને અનુભવ કરજો મિત્રો, શક્ય નથી. કારણ કે યુટ્યુબની અંદર એક સામાન્ય આપણે નાનકડો કટકો નાખીએ ને ગીતનો તો પણ તમને રિવ્યુઝ કન્ટેન્ટ આપી દેશે. તો આખું ગીત તમે આમાંથી ડિલીટ કરીને બીજી ચેનલની અંદર અપલોડ કરો છો તો એ શક્ય નથી મિત્રો. કારણ કે ઘણા બધા લોકો કોમેન્ટ હોય છે કે રમેશભાઈ આવું કરીએ તો શું આપણી એ ચેનલ મોનોટાઈઝ થાય કે નહીં? તો આ મિત્રો અનુભવ મારો તમને શેર કર્યો છે, બાકી તમારી ઈચ્છાની વાત છે. પણ હું તમને ગેરંટી આપું છું મિત્રો કે એક વખત તમારી કોઈ પણ ચેનલની અંદર વિડીયો અપલોડ થઈ ગયો છે, પછી એની અંદર તમે ડિલીટ કરીને બીજી ચેનલની અંદર અપલોડ કરશો તો એની પ્રોબ્લેમ તમને આવનારા સમયની અંદર 100% મળશે. આ માહિતી મિત્રો તમને કેવી લાગી મિત્રો ખાસ કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણી ચેનલની અંદર યુટ્યુબ રિલેટેડના ઘણા બધા વિડીયો અપલોડ છે અને ઘણી બધી માહિતી તમને મળતી રહેશે. કોઈ પણ નવી અપડેટ હશે તો પણ એનો વિડીયો તમને મળતો રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.